પ્રભુ અત્યારે તમારો પુષ્કળ આભાર માનીએ છે. આકાશની નીચે અને પૃથ્વી ઉપર એકમાત્ર નામ, એ નામ અમને આપવામાં આવ્યું છે. આભાર માનીએ છે આબા પિતા, તમે તમારો પુત્ર અમને આપી દીધો. ખરેખર પિતા, તમને જગત પર એટલો તો પ્રેમ હતો કે તમારો એકનો એક પુત્ર તમે અમને આપી દીધો. જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તેનો નાશ ન થાય પણ ઉદ્ધાર થાય. આબા પિતા, આભાર માનીએ છે એ તમારા પ્રેમ માટે. વખતો વખત પ્રભુ અમે તમારાથી દૂર ચાલ્યા જઈએ છે. તમને ન ગમે એવી બાબતો, એવા શબ્દો, એવા કર્મો, એવા નિર્ણયો અમે કરીએ છીએ. પણ પ્રભુ, તમારો પ્રેમ ખરેખર એક તરફી પ્રેમ છે. અમારા પાપોની સામે તમે ક્યારેય જોતા નથી, કારણ કે તમારું વચન કહે છે કે પૂર્વ અને પશ્ચિમ જેટલા દૂર છે એટલા અમારા પાપોને તમે દૂર ખસેડી દીધા છે. પ્રભુ, આ તમારો પ્રેમ છે અમારી ઉપરનો, એના માટે આભાર માનીએ છીએ. પ્રભુ, અત્યારે અમે એકે એક જણ તમારી પાસે માફી માંગીએ છીએ. અમારા પાપો માટે માફી માંગીએ છીએ. અને પ્રભુ, અત્યારે જેટલા લોકોએ અમને હર્ટ કર્યા છે, અમારું અપમાન કર્યું છે, અમારું શોષણ કર્યું છે, અમને અન્યાય કર્યો છે, પ્રભુ અત્યારે એ સઘળા લોકોને, ઓ પ્રભુ, એ સઘળા લોકોને અત્યારે અમે માફ કરીએ છીએ. કારણ કે પ્રભુ, અનફર્ગિવનેસ એ પેલા શૈતાને ગોઠવેલું પિંજરું છે. અને પ્રભુ, આજે ઈસુ તમારા નામમાં અમે એ બધા લોકોને માફ કરીએ છીએ જેમણે અમને દુઃખ પહોંચાડ્યું છે. યસ પ્રભુ, અમારો વાંક નહોતો, અમારી ભૂલ નહોતી, અને તે છતાં અમારે એ સહન કરવાનું આવ્યું છે. એ બધા લોકોને પ્રભુ ઈસુ તમારા પવિત્ર નામમાં અમે માફ કરી દઈએ છીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. આમેન. Amen. પ્રેઝ ધ લોર્ડ. Praise the Lord. હાલેલુયા. Hallelujah. થેન્ક યુ જીસસ. Thank you, Jesus. આપણા જીવનમાં આપણે શક્તિ મેળવવા માટે, હિંમત મેળવવા માટે લોકો પાસે જઈએ છીએ. પણ જો પવિત્ર આત્મા પાસે આપણે જઈએ તો કોઈ દુનિયા ના કરી શકે ને એવી મદદ આપણને પવિત્ર આત્મા કરે છે. તો 3 બાબત: પવિત્ર આત્મા આપણી સાથે, પવિત્ર આત્મા આપણી અંદર, અને પવિત્ર આત્મા આપણી ઉપર. આ 3 બાબતો માંથી પહેલી બાબત, પવિત્ર આત્મા આપણી સાથે, એ મેં ભાગ 2 માં ઓલરેડી મૂકી દીધું છે, એટલે હું એને રિપીટ નથી આપતી. તમે એવો શબ્દ સાંભળ્યો છે કે યોહાન તો પાણીથી સ્નાન સંસ્કાર કરાવતા હતા, પણ તમને પવિત્ર આત્માથી સ્નાન સંસ્કાર કરાવવામાં આવશે. આવું બાઇબલમાંથી જાણો છો? ઓકે. તો પાણીથી સ્નાન સંસ્કાર અને પવિત્ર આત્માથી સ્નાન સંસ્કાર, આ 2 બાબતો નો ખ્યાલ ખરો? પાણીથી સ્નાન સંસ્કાર કોણ કરાવે અને પવિત્ર આત્માથી કોણ કરાવે? Have you heard this? You will be baptized with the Holy Spirit. ખોલો યોહાન 20. મેં કીધું એ પ્રમાણે પવિત્ર આત્મા આપણી સાથે, એ મેં ભાગ 2 માં લઈ લીધું છે. આજે હું પવિત્ર આત્મા આપણી અંદર એ વિશે હું તમને કંઈક કહેવા માંગુ છું. વાંચો. તે જ દિવસે, અઠવાડિયાના પહેલા દિવસે સાંજે શિષ્યો યહૂદીઓના ભયને કારણે પારણા બંધ કરીને ભેગા થયા હતા. ઈસુ મરી ગયા, પુનરુત્થાન થયું, શિષ્યો ગભરાઈ ગયા,
કે જો અમારા ગુરુની આ સ્થિતિ છે તો અમારી શું સ્થિતિ થશે. એટલે શિષ્યો રૂમ બંધ કરીને બધા પ્રાર્થના કરતા હતા. હવે ત્યાં આવી ઈસુએ તેમની વચ્ચે ઊભા રહીને કહ્યું. હવે દરવાજા બંધ હતા. ઈસુ અંદર આવે છે કારણ કે હવે ઈસુ આત્માના રૂપમાં છે, એટલે બંધ દરવાજે પણ અંદર આવે છે અને શિષ્યોને કહે છે તમને શાંતિ હો. તમને શાંતિ હો. સૌથી પહેલું ઈસુ શું બોલે છે? તમને શાંતિ હો. કેમ બીજું કશું ના બોલ્યા અને કે છે તમને શાંતિ હો? કે ગભરાયેલા હતા. પ્રભુને ખબર હતી, ઈસુને ખબર હતી કે આ બધા એકદમ અશાંત થઈ ગયા છે, હું નીકળી ગયો, મારું મૃત્યુ થયું, આ બધા ગભરાયેલા છે. એટલે સૌથી પહેલા કે છે તમને શાંતિ હો. પછી આટલું કહીને તેમણે તેમને પોતાના બંને હાથ અને પડખું બતાવ્યા. હા, હાથ અને પડખું બતાવ્યા. પ્રભુને જોઈને શિષ્યો હર્ષ પામ્યા. પ્રભુને જોઈને શિષ્યો હર્ષ પામ્યા. ઈસુએ તેમને ફરીથી કહ્યું તમને શાંતિ હો. બીજી વખત ઈસુ બોલે છે તમને શાંતિ હો. આજના દિવસે બી આઈ થિંક આપણે આની બહુ જરૂરત છે. દુનિયામાં, દેશમાં જે બની રહ્યું છે, ઈસુએ કહી દીધું છે તમને શાંતિ હો. પછી પિતાએ જેમ મને મોકલ્યો છે હા, તેમ હું તમને મોકલું છું. હા, હવે ઈસુ કહે છે પેલા શિષ્યોને પિતાએ મને મોકલ્યો તો હવે હું તમને મોકલું છું. આટલું કહીને તેમણે ફૂંક મારીને કહ્યું તમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થાઓ. ઈસુએ શું કર્યું? શિષ્યોને ફૂંક મારીને કીધું કે તમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થાઓ. આગળના વચનમાં મેં સમજાવ્યું છે કે ઈસુ કહે છે કે તમારી પડખે રહેવા માટે એક બેલી, એટલે કે પવિત્ર આત્મા આપણી સાથે. પણ જ્યાં સુધી ઈસુનું મૃત્યુ થયું, ઈસુનું પુનરુત્થાન થયું અને ઈસુએ શિષ્યોને ફૂંક મારી, ત્યાં સુધી પવિત્ર આત્મા ક્યાં હતા? શિષ્યોની પડખે, એમની સાથે. જો તમને ખ્યાલ છે કે એક વખતે ઈસુ બેબેની પેરમાં શિષ્યોને મોકલે છે કે જાઓ, હવે મેં જે તમને શીખવાડ્યું છે એ બધું તમે કરો. તો પછી એ શિષ્યો તો નીકળી પડે છે બેબેની પેરમાં અને પછી જ્યાં જાય ને ત્યાં શિષ્યો બોલે કે આને સાજાપણું મળો, આમાંથી અબદૂત નીકળો. તો શિષ્યો જેટલું બોલે ને એ બધું જ કામ થાય. શિષ્યો શું સમજતા હતા કે અમે અબદૂત કાઢીએ છીએ. ઈસુ પાસે આવીને કહે છે ગુરુજી અબદૂતો બી અમને વશ વર્તે છે. પણ એ કામ કરનાર શિષ્યો નહોતા, બેબેની પેરમાં મોકલ્યા હતા, પણ એમની સાથે એમની પડખે પવિત્ર આત્મા હતા અને કામ કરનાર તો પવિત્ર આત્મા હતા. ઓકે, એ પડખે. હવે એક સ્ટેપ આગળ વાત કરીએ કે ઈસુએ આવી અને કીધું તમને શાંતિ હો, અને પછી શિષ્યોને ફૂંક મારીને કીધું કે તમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થાઓ. તમે જો જ્યારે ઈસુ આ બોલ્યા કે તમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થાઓ, તો શિષ્યોએ એ પવિત્ર આત્માને પ્રાપ્ત કર્યા, સ્વીકાર્યા, એમની અંદર ગયા. ચોક્કસ એમણે ફૂંક મારી અને એમણે એ પવિત્ર આત્માને સ્વીકાર કર્યા અને તે સમયથી, તે ઘડીથી પવિત્ર આત્મા આપણી અંદર રહે છે. એ પહેલા પવિત્ર આત્મા પડખે હતા, પણ ફૂંક માર્યા પછી એ પવિત્ર આત્મા એમની અંદર આવી ગયા. હવે પવિત્ર આત્મા આવે ત્યારે શું થાય? માનો કે એક કુટુંબ હોય અને એ કુટુંબમાં એક પ્રીચર આવે પ્રીચિંગ કરવા માટે. એ પ્રીચર બાઇબલના વચનથી જ વાત કરતો હતો, બિલકુલ બાઇબલના વચનથી જ વાત કરતો હતો, પણ સામેવાળા સાંભળતા નથી. એ વાત તો વચનથી જ કરે છે, દુનિયાવી વાત નથી કરતો. અથવા તમે કોઈ જગ્યાએ ગયા હોય, કોઈ વ્યક્તિ બોધ કરતી હશે અને તમે એવું મહેસૂસ કરી શકો છો કે
સારો બોજ છે, વચનો વાળો બોજ છે, અને તે છતાં તમે એની સાથે કનેક્ટ નથી થઈ શકતા. એવું થાય છે. એનું કારણ શું ખબર છે? જે તે વ્યક્તિ હજી પવિત્ર આત્માથી ભરાઈને નથી બોલતી. ઈસુએ જ્યારે ફૂંક મારી ત્યારે એ પવિત્ર આત્મા એમની અંદર ગયો. એમની અંદર જ્યારે પવિત્ર આત્મા જાય ત્યારે પ્રભુએ તમારું એક શરીર છે, મેં આગળ બહુ વાર સમજાવ્યું છે, એક શરીર છે. શરીરની અંદર મન પણ આપ્યું છે, જેમાં વિચારો, લાગણીઓ, નિર્ણયો, બુદ્ધિ, તર્ક, વિતર્ક. અને આ શરીરમાં પ્રભુએ આપણને એક આત્મા આપ્યો છે. જ્યારે તમે પવિત્ર આત્માને સ્વીકારો છો, જ્યારે પવિત્ર આત્મા તમારી અંદર જાય છે, ત્યારે એ પવિત્ર આત્મા દ્વારા, એ પવિત્ર આત્માથી તમારો જે સ્પિરિટ મેન હોય છે એ ટોટલી નવો થઈ જાય છે, ન્યૂ બ્રાન્ડ. જ્યારે પવિત્ર આત્માને તમે સ્વીકારો છો, જો પવિત્ર આત્માની વાતો આપણે બહુ કરીએ છીએ, બહુ વાતો કરીએ છીએ, અને હજી પણ આપણા ગીતોમાં શું હોય છે ખબર છે? કમ હોલી સ્પિરિટ. ગુજરાતીમાં છે આવો પવિત્ર આત્મા આવો. ઓકે, એટલે આપણે એનો મતલબ એ થયો કે હજી પવિત્ર આત્મા આપણી અંદર તો છે જ નહીં. પણ જ્યારે ઈસુએ ફૂંક મારી અને પવિત્ર આત્માની પ્રાપ્તિ થઈ, તે જ ક્ષણે બધા શિષ્યોનો સ્પિરિટ મેન એટલે આત્મા રૂપી માણસ, જેમ ઈશ્વર પિતા માણસ છે, જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસ છે, એમ પવિત્ર આત્મા પણ માણસ છે. જ્યારે તમે પવિત્ર આત્માને સ્વીકારો છો ત્યારે એ તમને જે સ્પિરિટ આપ્યો છે એ એકદમ ન્યૂ બ્રાન્ડ થઈ જાય છે, નવો થઈ જાય છે. અને જ્યારે તમારો આત્મા ન્યૂ બ્રાન્ડ થઈ જાય ત્યારે તમારી અંદર શું આવે? ત્યારે કોઈ પણ શૈતાની બાબત તમારા પર અસર કરી શકે નહીં. બીકોઝ હવે હોલી સ્પિરિટ અંદર છે, પાવર છે અંદર. હવે પેલાની તાકાત ચાલે નહીં. તો રૂપલ, કોની અંદર શૈતાન ઘૂસી શકે? કોની અંદર શૈતાન કામ કરી શકે? જે વ્યક્તિ જંતર મંતર, દોરા ધાગા, ભુવા બાબા, કાળો જાદુ, ક્યાં જવું ને શોર્ટમાં એકદમ જ મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, આ લોકોના જીવનમાં શૈતાન ઇઝીલી કામ કરી શકે, ઇઝીલી કામ કરી શકે. ઓકે, ઇમાન્યુઅલ શબ્દ સાંભળ્યું છે? ઇમાન્યુઅલ એટલે શું? ગોડ ઇઝ વિથ અસ. પ્રભુ આપણી સાથે છે. ઓકે, તો પવિત્ર આત્મા આપણી પડખે તો છે જ છે. હવે તમારામાંના કેટલા જણ પ્રભુને શોધે છે? જેટલા લોકો પ્રભુને શોધી રહ્યા છે, કારણ કે ઘણા લોકો હિમાલય પર જઈને બેસી જાય છે એકાંતમાં. કેમ? તો કે મને એકાંતમાં પ્રભુ મળશે. કોઈ લોકો ગુફાઓમાં જતા રહેશે. કેમ? તો કે મને એકાંતમાં પ્રભુ મળશે. પ્રભુ ક્યાં મળે? યોહાન 4:13 કાઢો. પ્રભુ ક્યાં મળે? ઈસુએ કહ્યું, જે કોઈ આ પાણી પીશે તે ફરી તરસ્યું થવાનું. ઈસુ શું કહે છે? જે કોઈ આ પાણી પીશે એ ફરીથી તરસ્યું થવાનું. એક 4થા અધ્યાયમાં શમરૂની બાઈનો રેફરન્સ છે. ઈસુ ભર બપોરે કૂવા પર બેઠા છે. શિષ્યોને ગામમાં ભોજન લેવા જાણી જોઈને મોકલી દીધા છે. ભર બપોરે કૂવા પર શા માટે ઈસુ બેઠા છે? ઈસુ નથી ઈચ્છતા કે એક પણ આત્મા પૃથ્વી પરથી નાશમાં જાય. હવે ઈસુને ખબર હતી કે ભર બપોરે પેલી શમરૂની બાઈ આવે છે. એની જોડે વાત કરવા માટે, એ શમરૂની બાઈનો ઉદ્ધાર કરવા માટે અને આખા શમરૂન ગામનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ ઈસુએ એ સમય પસંદ કર્યો. ઈસુએ કહ્યું, જે કોઈ આ પાણી પીશે તે ફરી તરસ્યું થવાનું. ઈસુ કહે છે કે જે કોઈ આ પાણી પીશે એ ફરીથી તરસ્યું થવાનું. તમારા ઘરમાં માટલું હશે, તમે પાણી પીવો છો. દાખલા તરીકે હું અત્યારે પાણી પીવું, પાણી પીધું મેં, થોડી વાર પછી મને ફરીથી તરસ લાગશે. એટલે કે આ
કૂવાનું પાણી, ઈસુ કહે છે કે આ કૂવાનું પાણી જે પીશે એને ફરીથી તરસ લાગશે. આપણે આ ઘરમાં પાણી પીએ, આપણને ફરીથી તરસ લાગે? ચોક્કસ. હવે આગળ વાંચો. પણ જે કોઈ મારું આપેલું પાણી પીશે તેને ફરી કદી તરસ નહીં લાગે. ઈસુ કહે છે કે મારું આપેલું પાણી જે પીશે એને કદી તરસ નહીં લાગે. અહીંયા પ્રભુ ઈસુનું આપેલું પાણી એટલે કે પવિત્ર આત્મા. જ્યારે તમારી અંદર એ પવિત્ર આત્મા આવી જાય ત્યારે તમારી પ્રભુને શોધવાની જે તરસ છે એ તરસ છીપાઈ જાય છે. આપણે પવિત્ર આત્માની વાતો, મેં હમણાં જ કીધું, આપણે પવિત્ર આત્માની વાતો કરીએ છીએ. ઘણા લોકો માટે પવિત્ર આત્મા એટલે ગુઝબમ થયા, મને ઠંડુ ઠંડુ લાગ્યું, મને ગરમ ગરમ લાગ્યું, અથવા અન્ય ભાષા. લોકો માટે પવિત્ર આત્મા અહીંયા પૂરતા સીમિત હોય છે. ઈસુના કહેવા પ્રમાણે જે મારું આપેલું પાણી પીશે એને ફરી કદી તરસ નહીં લાગે. શાની તરસ નહીં લાગે? લોકોની તરસ કઈ છે? પ્રભુને શોધી રહ્યા છે લોકો. એ લોકોને પ્રભુને મળવું છે. પણ ઈસુ કહે છે કે મારું આપેલું જલ જે પીશે એને ફરી તરસ નહીં લાગે. અર્થાત કે આ વ્યક્તિ જે પવિત્ર આત્માને મેળવી લેશે એ વ્યક્તિને હવે પ્રભુને શોધવાની તરસ ત્યાં छिपाई ગઈ. she is quenched. એની તરસ छिपाई ગઈ. હવે એને પ્રભુને શોધવાની તરસ નહીં લાગે. કેમ? કારણ કે પ્રભુ તો એની અંદર છે. જ્યારે આપણે પવિત્ર આત્માનો સ્વીકાર કરીએ ત્યારે એ પુનર્જન્મ થાય છે. પવિત્ર આત્મા અંદર જાય છે ત્યારે આપણો જે પ્રભુએ આપણને આત્મા આપ્યો છે એ ન્યૂ બ્રાન્ડ બની જાય છે. એકદમ તરો તાજા, એકદમ નવો થઈ જાય છે. અને જ્યારે પવિત્ર આત્માને અંદર લઈએ છીએ ત્યારે ઈસુ કહે છે કે હવે તમારી ત્યાં આગળ તરસ છીપાઈ ગઈ છે. તમને પ્રભુ મળી ચૂક્યા છે. હવે તમારે પ્રભુને શોધવા. ઘણા નથી કહેતા, હમણાં જ પેલા ભાઈ કહેતા હતા કોરવીમાં લોકોના ટોળે ટોળા જાય છે. જો ખરેખર તમને પવિત્ર આત્મા અંદર મળી ગયા હશે, એ જીવંત જલ તમારી અંદર જો આવી ગયું હશે, તો હવે તમે પ્રભુને શોધવા માટે કોરવી જગ્યા પર પણ નહીં જાઓ, માઉન્ટ મેરી પણ નહીં જાઓ, ઇઝરાયલ પણ નહીં જાઓ, તમે કોઈ પણ એવી જગ્યાએ નહીં જાઓ કે જ્યાં તમે પ્રભુની શોધમાં જાઓ. આ પોઈન્ટ જો તમને સમજાય તો એક આજના દિવસનું બધું વસૂલ થઈ જશે. તમે હજી જો બહાર ભટકો છો, અહીંયા જાઓ, પેલી જગ્યાએ જાઓ, પેલી જગ્યાએ બહુ સરસ પ્રાર્થના કરે છે, પેલો માણસ બહુ પાવરફુલ છે, જો તમે હજી પ્રભુની શોધમાં બહાર જાઓ છો, ધેટ મીન્સ કે આ પ્રભુનું આપેલું પાણી હજી તમે પીધું નથી. મને કહો કે તમે એ 5 તીર્થધામોની યાત્રા કેમ કરવા જાવ છો? બસ ઉપડે છે અહીંયાથી ખંભોળજ અને બરોડા અને કેમ જાવ છો? કારણ કે ઈસુ તો કહે છે મારું આપેલું જળ જો તમે પીશો તો તમને ફરી તરસ નહીં લાગે. પ્રભુને શોધવાની તરસ. જો તમે હજુ પણ એ જ બધી જગ્યાઓ રિપીટેડલી જયા જ કરો છો, હજુ તમને પ્રભુની પ્રાપ્તિ થઈ નથી. તમારામાંથી કેટલા જણ ઇઝરાયલ ગયેલા છે? તમારામાંના કેટલા ઇઝરાયલ જઈ આવ્યા છે? જઈ આવ્યા છો? જઈ આવ્યા છો? જૂઠા. કેટલા જણ નથી ગયા? તમે બી જૂઠા. કેમ? જનારા બી જૂઠું બોલી રહ્યા છે, ન જનારા પણ જૂઠું બોલી રહ્યા છે. કેમ? રોમ 6ઠો અધ્યાય અને એમાં 3જું વચન. તમને ખબર નથી કે આપણે સૌએ સ્નાન સંસ્કાર દ્વારા ઈસુ સાથે સાયુજ્ય સાધ્યું હતું. બાપ્તિસ્મા થયું છે? કોઈ બાકી છે? બધા બાપ્તિસ્મા લીધું છે? કન્ફર્મ? તમને ખબર નથી કે આપણે સૌએ સ્નાન સંસ્કાર દ્વારા
ખ્રિસ્ત ઈસુ સાથે સાયુજ્ય સાધ્યું હતું. ઓકે, ત્યારે આપણે તેમના મૃત્યુના પણ સહભાગી થયા હતા. જ્યારે આપણે બાપ્તિસ્મા લીધું ત્યારે આપણે ઈસુ સાથે એમના મૃત્યુમાં સહભાગી થયા હતા અને એમના મૃત્યુના પણ સહભાગી થયા હતા. ઓકે, ચોથું વચન કે છે સ્નાન સંસ્કાર દ્વારા મૃત્યુના સહભાગી બનીને આપણે ખ્રિસ્તની સાથે દફન થયા હતા. પ્રકાશભાઈ હજી નથી ગયું અંદર, ફરીથી વાંચું છું. સ્નાન સંસ્કાર દ્વારા મૃત્યુના સહભાગી, સ્નાન સંસ્કાર લીધું ત્યારે ઈસુના મૃત્યુના સહભાગી બનીને આપણે ખ્રિસ્તની સાથે દફન થયા હતા. ઈસુને દફન વિધિ ક્યાં થયેલી? ઇઝરાયલમાં. તો તમે ઇઝરાયલ જઈ આયા? ના, તમે તો ઓલરેડી જઈને નથી આવ્યા. તમે તો ઓલરેડી ઈસુની સાથે તમને પણ દફન કરવામાં આવેલા, જેથી તેઓ જેમ પરમપિતાના મહિમાના પ્રભાવથી પુનર્જીવન પામ્યા હતા તેમ આપણે પણ નવજીવનને પંથે પગલા માંડીએ. એટલે કે તમે જ્યારે સ્નાન સંસ્કાર લીધો ત્યારે એ ઈસુને દફન કરવામાં આવ્યા હતા, ત્યારે તમને પણ દફન કરવામાં આવ્યા હતા. ત્રીજે દિવસે ઈસુનું પુનરુત્થાન થયું છે, આપણને પણ એ પુનરુત્થાન મળી ગયું છે સ્નાન સંસ્કાર દ્વારા. સ્નાન સંસ્કાર બે પ્રકારની વાત છે, પાણીથી સ્નાન સંસ્કાર અને પવિત્ર આત્માથી સ્નાન સંસ્કાર. હજી એ પવિત્ર આત્માના સંસ્કારના સબ્જેક્ટ એ પોઈન્ટથી હું ઘણી દૂર છું. આ બાબતને આપણે આગળ જોઈએ કે ઈસુનું આપેલું જલ પીએ, પવિત્ર આત્મા મળી જાય તો ઈસુને શોધવાની મથામણ, ક્રિયા, પ્રક્રિયા ત્યાં જ પૂરી થઈ જાય છે. એટલે જો તમે આજે તમને કોઈ એમ કે ફલાણી જગ્યાએ હીલિંગ સેશન છે અને ત્યાં ફલાણું છે તો ચલો આપણે ત્યાં જઈએ, બધા બહુ સાજા થાય છે. જો ખરેખર તમે એ પવિત્ર આત્માનું જળ, ઈસુ આપેલું જળ પીધું હશે તો તમે શું કહેશો ખબર છે? મને પ્રભુ મળી ગયા છે, મારી પાસે પ્રભુ છે, મારે એને શોધવા, મેળવવા બહાર જવાની જરૂર નથી. અને હવે એમાં એક 14મું વચન વાંચો. જો તમારી એ તરસ છીપાઈ ગઈ છે, જો એ પ્રભુનું આપેલું પાણી, એ પવિત્ર આત્મા જો તમારી અંદર આવી ગયા છે તો ખરેખર અંજનાબેન બિલકુલ ભૂખ નહીં લાગે, તરસ નહીં લાગે. બહાર શોધવાની એ તરસ આપણી છીપાઈ જશે. અનુભવ કરીને જોજો. તમારા પપ્પા વર્ષોથી પેલી બસ નક્કી કરે, પછી અત્યારે વંદના અને સંજય કરે છે. પૂછજો કોઈને હું ક્યાં રહી ગઈ છું. મને ખબર છે પ્રભુ ક્યાં રહે છે. પ્રભુ પોતે બનાવેલા મંદિરની અંદર રહે છે. પ્રભુ માનવોના બનાવેલી પેલી મૂર્તિને એ બધામાં નથી રહેતા. વચન કહે છે કે તમે પવિત્ર આત્માનું મંદિર છો. પ્રભુએ તમને બનાયા છે, પ્રભુએ આ મંદિર બનાવ્યું છે અને પ્રભુ આ મંદિરમાં રહે છે. જ્યારે અંજુબેન એ અનુભવ થઈ જશે ને સાચા અર્થમાં, ત્યારે બહારની શોધખોળ બંધ થઈ જશે. આ પવિત્ર આત્મા જે પ્રમાણે પહેલા 6 દિવસ પ્રભુએ સર્જન કર્યું, આકાશ ને તારા ને પૃથ્વી ને વનસ્પતિ ને ફળફળાદી ને બધું બનાવ્યું. પવિત્ર આત્માને કયા દિવસે બનાવેલા? મને આનો સાચો જવાબ આપીને કે 6 માંથી કયા દિવસે ઈશ્વર પિતાએ પવિત્ર આત્માને બનાવેલા, એને આજે મારા તરફથી 6 દિવસમાં સર્જન કર્યું. મારો સવાલ સાંભળો. 6 દિવસમાં સર્જન કર્યું. પવિત્ર આત્માનું સર્જન કયા દિવસે કર્યું ઈશ્વર પિતાએ? सरोज बहन, आप कितने हो? दिखते भी नहीं, बोलते भी नहीं. પવિત્ર આત્માનું સર્જન સરોજ બેન ઈશ્વર પિતાએ 6 દિવસમાંથી કયા દિવસે કર્યું? બોલો, કયા દિવસે કર્યું બતાવો.
ઉત્પત્તિ 1લો અધ્યાય 2જું વચન. પૃથ્વી અસ્તવ્યસ્ત અને શૂન્ય હતી. શરૂઆતની વાત છે. પહેલું વચન શું કહે છે? પ્રારંભમાં ઈશ્વરે આકાશ અને પૃથ્વી સર્જ્યા. પ્રારંભમાં ઈશ્વરે આકાશ અને પૃથ્વી સર્જ્યા. બીજું વચન, પૃથ્વી અસ્તવ્યસ્ત અને શૂન્ય હતી અસ્તવ્યસ્ત હતી પૃથ્વી, શૂન્ય હતી, અને અગાધ જળરાશિ ઉપર અંધકાર છવાયેલો હતો હા, અને પાણી પર ઈશ્વરની શક્તિ ઘૂમતી હતી. પાણી પર ઈશ્વરની શક્તિ ઘૂમતી હતી. પાણી પર પવિત્ર આત્મા ઘૂમતા હતા. એટલે કે પવિત્ર આત્માનું સર્જન નથી કરવામાં આવ્યું. પિતા, પુત્ર અને પવિત્ર આત્મા એ 3 વ્યક્તિઓ છે. એટલે પવિત્ર આત્માનું સર્જન કરવામાં નથી આવ્યું. એમની હયાતી, તે કીધું એ બિલકુલ સાચું. એમનું એક્ઝિસ્ટન્સ તો હતું જ, એમનું સર્જન કરવામાં નથી આવ્યું. કરેક્ટ? મેં કીધું એ પ્રમાણે ઈસુ કહે છે કે જો તમને આ જળ, તમે આ મારું આપેલું જળ પીશો તો તમને તરસ નહીં લાગે. એટલે કે પ્રભુ મળી ગયા, હવે પ્રભુની શોધખોળ બંધ થઈ ગઈ. એટલે શું, હવે ચર્ચમાં નહીં આવવાનું, પ્રાર્થના નહીં કરવાની, રિટ્રીટ અટેન્ડ નહીં કરવાની? બધું જ કરવાનું. પ્રાર્થના કરવાની, ચર્ચમાં જવાનું, બધું જ કરો. પણ હવે પ્રભુને શોધવા માટે નહીં, પ્રભુ સાથેનો ઘનિષ્ઠ સંબંધ બાંધવા માટે. બે વ્યક્તિ પતિ પત્ની હોય કે બે ફ્રેન્ડ્સ હોય, એ સાથે સમય કેમ વિતાવે છે? સંબંધ વધુ ને વધુ ઘનિષ્ઠ થતો જાય છે. તો આપણે પ્રાર્થના તો કરવાની, પ્રેઝ એન્ડ વર્શિપ કરવાની, ચર્ચમાં જવાનું, રિટ્રીટ અટેન્ડ કરવાની, બધું જ કરવાનું. પણ હવે પ્રભુને શોધવા નહીં, પણ પ્રભુ સાથેનો સંબંધ વધુ ઘનિષ્ઠ કરવા માટે. ઓકે, હવે એમાં 14મું વચન વાંચો ને. તરસ લાગી, આ પાણી મળ્યું, તરસ છીપાઈ ગઈ. હવે 14મું વચન. પણ હું એને જે પાણી આપીશ તે તો એના અંતરમાં શાશ્વત જીવનના ઝરા રૂપે વહેતું રહેશે. ફરીથી આ વચનને ધ્યાનથી સાંભળજો, જોરથી બોલો ને સ્ટેપ ધીમે ધીમે બોલજો. ધ્યાનથી સાંભળજો. પણ હું એને જે પાણી આપીશ, ઈસુ કહે છે, આગલા વાક્યમાં કહે છે, હું જે પાણી આપીશ એનાથી તરસ નહીં લાગે. હવે એક સ્ટેપ ઈસુ આગળ જાય છે. હવે કહે છે કે હું એને જે પાણી આપીશ તે તો એના અંતરમાં શાશ્વત જીવનના ઝરા રૂપે વહેતું રહેશે. એના અંતરમાં શાશ્વત એટલે એવરલાસ્ટિંગ, કાયમી, અનંત, શાશ્વત જીવનના ઝરા રૂપે વહેતું રહેશે. ફાઉન્ટેન તમે જોયો છો? ફાઉન્ટેન, ફુવારો, સતત એમાંથી ફાઉન્ટેનમાંથી પાણી પડ્યા જ કરે. ઈસુ કહે છે, જો મારું આપેલું આ જળ તમે પી લીધું, એ પવિત્ર આત્મા જો તમારી અંદર આવી ગયા, તો હવે શું થશે? તમારા અંતરમાંથી એ શાશ્વત જીવનનો ઝરો, જેનો અંત કદી નથી આવતો, એ ઝરો તમારી અંદરથી વહ્યા જ કરશે, વહ્યા જ કરશે, વહ્યા જ કરશે. પવિત્ર આત્મા હોય ત્યાં શક્તિ હોય, સામર્થ્ય હોય. કહે છે કે જો તમે એ જળ પી લીધું તો હવે એ તરસ છીપાઈ ગઈ, પ્રભુની શોધખોળ બંધ થઈ ગઈ, અને એના અંતરમાંથી એ ઝરો નીકળ્યા જ કરે. જ્યારે ઈશ્વર પિતા, બધે અંધારું હતું, ત્યારે બોલે છે કે અજવાળું થાવ. તો અજવાળું કરનાર કામ તો પવિત્ર આત્મા હતા. એટલે કે પવિત્ર આત્મા એ તો શક્તિથી ભરેલા છે, સામર્થ્યથી ભરેલા છે. અને એ જ પવિત્ર આત્મા જો તમારી અંદર આવી જાય તો એ જીવંત જળનો ઝરો વહેયા કરે. અને એ જીવંત જળનો ઝરો વહેવો એટલે શું? તમે જે કુટુંબમાં છો ને, તમે જે કુટુંબમાં, સૌથી પહેલા આપણે કુટુંબથી શરૂઆત કરીએ. એ કુટુંબમાં તમે શાંતિ આપશો, કારણ કે શાંતિ તમે નહીં આપતા હોય, એ અંદરથી નીકળતી હશે. તમે માફી આપશો, એ તમે નહીં આપતા હોય, પવિત્ર આત્મા આપતા હશે. કારણ કે પેલા શિષ્યો હરખાતા કહે છે કે અબ્દુ તો બી અમને વશ વર્તે છે. ના, એ તમે નહોતા કરતા, તમારી પડખે જે પવિત્ર આત્મા હતા એ કરતા હતા. હવે નવા કરારના લોકો, આપણે બધા નવા કરારના લોકો છે. ઈસુ પેલા છેલ્લો ભજનમાં શું કહે છે કે ટુકડા કર્યા રોટીના, શિષ્યોને,
અને પછી દ્રાક્ષાસવ જે કે છે કે આ મારા લોહીથી કરાયેલો નવો કરાર છે. આપણે બધા નવા કરારના લોકો છીએ અને આપણને આ પ્રભુએ આ પવિત્ર આત્માની ભેટ આપી છે. વચન કહે છે ને કે તમને એટલું ખબર નથી તમે પવિત્ર આત્માનું મંદિર છો. એ પવિત્ર આત્મા આપણી અંદર છે. તમે લોકોએ વચનનો સ્વીકાર કર્યો છે, ઈસુનો સ્વીકાર કર્યો છે. ઈશ્વર પિતાએ તમને પુત્ર પદ આપી દીધું છે. ઈશ્વરમાંથી તમારો પુનર્જન્મ થયો છે. યોહાન 1:13. પુરુષની કામનામાંથી નહીં, શારીરિક એનાથી નહીં, પણ આ જન્મ જે થયો છે એ તમે ઈસુ સાથે જે વચનોનો સ્વીકાર કર્યો છે એના કારણે થયો છે. એટલે એ પવિત્ર આત્માનો ઝરો એ તો તમારી અંદર છે જ. સવાલ એ થાય છે કે એ પેલું કે ને શાશ્વત જીવનનો ઝરો આપણે અંદર લઈને બેઠા છીએ, પણ આપણને ખબર નથી. અને કારણ કે આપણને ખબર નથી, એ શૈતાનને ખબર છે, એટલે એ શૈતાન આપણને પછાડીને મારે છે, પછાડીને મારે છે. રોગો આવે, બીમારી આવે, ઘરમાં ઝઘડા આવે, ડિસ્પ્યુટ થાય, કશુંક થાય, તો આપણને ખબર નથી કે એ જીવનનો ઝરો મારી અંદર છે. એટલે હવે આપણે તકલીફ આવે છે ત્યારે બહાર જઈએ છીએ, એનું સમાધાન શોધવા માટે બહાર જઈએ છીએ. અને ઘણી વખતે મેં કીધું એ પ્રમાણે દોરા ધાગા, મંદિરો, જંતર મંતર શું નથી, કોનો સહારો નથી લેતા. પવિત્ર આત્મા કેવા છે ખબર છે? જેન્ટલમેન છે. પેલો શૈતાન છે ને તમારી પરમિશન લીધા વગર તમારી અંદર કામ શરૂ કરી દે છે, પણ પવિત્ર આત્મા તમારી પરમિશન વગર એ કામ નહીં કરે. યોહાન 10:1 કાઢો ને. શૈતાન તમારી પરમિશન વગર તમારામાં કામ કરે. આ વચન વાંચો જોરથી, પ્રકાશ. હું તમને સાચે સાચ કહું છું કે ઈસુ બોલે છે, હું તમને સાચે સાચ કહું છું, જે કોઈ ઝાપામાં થઈ ઝોકમાં નથી જતો, પણ ઝાપામાં થઈને, ઈસુ કહે છે જે કોઈ ઝાપામાં થઈને ઝોકમાં નથી જતો, પણ બીજેથી ચડીને જાય છે, તે માણસ ચોર છે. કોઈ પણ જગ્યાએ એન્ટ્રી લેવા માટે, દાખલ થવા માટે દરવાજો હોય. વ્યક્તિ જો મેઇન દરવાજાથી નથી આવતી અને બારીએથી ચડીને, ઝાપે ચડીને આવે છે, એ ચોર છે, એ ડાકુ છે, એ શૈતાન છે. શૈતાનનું કામ શું છે? આપણા જીવનમાં આપણી પરમિશન વગર બીજા માર્ગે, બીજી બધી બાબતોનો ઉપયોગ કરીને એ આપણી અંદર ઘૂસીને આપણામાં કામ કરે છે. પણ દર્શન 3:20 કાઢો. પ્રભુ કેવી રીતના કામ કરે? પ્રભુ કેવી રીતના એન્ટ્રી પાડે તો સાંભળો. જો હું આંગણે ઊભીને બારણું ખખડાવું છું, પ્રભુ કહે છે કે હું તમારા દરવાજા પર નોક કરું છું, દરવાજો ખખડાવું છું. જો કોઈ મારો સાદ સાંભળીને બારણું ઉઘાડશે, દરવાજો ઉઘાડશે, તો હું તેના ઘરમાં આવીશ, પછી આગળ, અને તેની સાથે જમીશ, અને તે મારી સાથે જમશે. પવિત્ર આત્મા એ જેન્ટલમેન છે. પ્રભુ તમારી પરમિશન વગર નહીં કરે. અને એટલા માટે જ ઘણી વખતે આપણે અમુક તકલીફમાં હોઈએ છીએ. માનો કે કોઈ બીમારી છે, ડોક્ટરે કોઈક રોગનું નામ આપી દીધું, અથવા કોઈક નોકરી છૂટી ગઈ છે, અથવા તો ઘરમાં કંઈક તકલીફ છે. પ્રભુ જોવે છે, પણ પ્રભુ તમારા દરવાજા પર ટકોરો મારે છે. આવા સેશનો દ્વારા, રિટ્રીટ્સ દ્વારા પ્રભુ તમને વચન મોકલે છે
કે ઈસુના ઘાથી તને સાચાપણું મળી ગયું છે. જ્યારે તું એ વચન બોલે છે ત્યારે એ પ્રભુ અંદર આવે છે અને એ પવિત્ર આત્મા એ પ્રક્રિયા કરે છે. ઈશ્વર પિતા કહે છે કે અજવાળું થાવ, તો અજવાળું પવિત્ર આત્મા કરે છે. જ્યારે તમે વચન બોલો છો કે ઈસુના ઘાથી મને સાજાપણું મળી ગયું છે, તો એ વખતે સાજાપણું, એનું મેનિફેસ્ટેશન, એનું પ્રગટીકરણ આપવાનું કામ પવિત્ર આત્મા કરે છે. પ્રભુ તમારા દરવાજો ખોલ્યા વગર પ્રભુ અંદર નહીં આવે. પેલો તો ગમે ત્યાંથી બહારીએથી ગમે ત્યાંથી કાનનો એક રોગ આપી દીધો, હાર્ટનો એક રોગ આપી દીધો, એ તો એન્ટ્રી પાડી દેશે. પવિત્ર આત્માની જોડે તમારે વાત કરવાની. રોજ સવારે ઉઠીને પવિત્ર આત્માને કહેવાનું કે પવિત્ર આત્મા મને ગાઈડ કરો, મને સમજાવો, મને સાચા માર્ગે લઈ જાઓ, મને એ વચનમાં રહેવા માટે મદદ કરો. એ શું કહે છે, હું વેલો ને તમે ડાળ્યો, મને વળગેલા રહેશો તો ફળ આવશે. પવિત્ર આત્માને કહેવાનું મને એ મુખ્ય વેલા સાથે વળગી રહેવા માટે, વચન સાથે વળગી રહેવા માટે મદદ કરો. તમે મદદ માંગશો અને મદદ મળશે. મોટો પહાડ જેવો પ્રશ્ન છે. વર્ષોથી એ પ્રશ્નને સોલ્વ કરવા માટે એક સતત પ્રયત્ન થતો હતો, પણ હમણાં સુધી પવિત્ર આત્માની મદદ માંગી નથી. એ વ્યક્તિ પવિત્ર આત્માની મદદ માંગે છે અને 24 કલાકમાં પવિત્ર આત્મા સુપરનેચરલી વર્ષોથી અટકેલી બાબતને સોલ્વ કરે છે. હું ને તમે છે ને ઘણી વખતે દાન ધર્મ કરીએ, પ્રાર્થના બહુ કરી લઈએ, પછી આપણે શું માનીએ છીએ કે હવે હું પ્રભુની આગળ ઊભી રહેવા માટે સક્ષમ છું, અથવા હવે મારા કર્મો સારા છે. હવે પ્રભુ તો આપણને એટલો બધો પ્રેમ કરે છે ને કે આજે તમે પ્રાર્થના નથી બી કરી, તમે ઉપવાસ નથી બી કર્યા, પણ પ્રભુનો પ્રેમ તો આપણા માટે એનો એ જ રહે છે. પ્રભુ મારીને તમારી પાસે શું માંગે છે? યુ કમ ટુ મી. મારી જોડે આય, મારી જોડે બેસ, મારી જોડે વાત કર. તમે એક અનુભવ કરીને જોજો કે આપણે કુટુંબમાં રહેતા હોઈએ, બરાબર, પણ દિવસનો એક સમય કાઢવાનો, મે બી 10 મિનિટ, મે બી 1 કલાક, મે બી અઢી કલાક. બાઇબલમાં તો લખ્યું છે ને કે આવકનો 10મો ભાગ આપણે 24 કલાક મળ્યા છે. 24 કલાકમાંથી 10મો ભાગ આપણે પ્રભુને આપવાનો, પ્રભુ સાથે બેસવાનું, પ્રભુ જોડે વાત કરવાની, એના વચનો બોલવાના. આવકનો 10મો ભાગ. તો ઇન શોર્ટ કે આપણે પવિત્ર આત્માને તક આપવાની, ઇન્વાઇટ કરવાના કે મને આ મદદ કરો, આમાં હેલ્પ કરો, આમાં ગાઈડ કરો. ઓકે, પવિત્ર આત્મા આપણી સાથે, પવિત્ર આત્મા આપણી અંદર, પવિત્ર આત્મા આપણી ઉપર. તો પવિત્ર આત્મા આપણી પરખે બેલી તરીકે આપણને આપી દીધા. હવે પવિત્ર આત્મા આપણી અંદર ઈસુનું આપેલું જળ. ઓકે, હવે માનો કે તમારી પાસે એ જળ છે, એ મારી અંદર એ પવિત્ર આત્મા છે, અને પવિત્ર આત્મા આવી ગયા એટલે અશ્યોરન્સ છે આપણને મુક્તિ મળી ગઈ છે. હવે માનો કે મારા ઘરમાં એક એવી વ્યક્તિ છે કે જે પ્રભુથી દૂર છે. પવિત્ર આત્માનું આ જળ એને મળ્યું નથી. તમને ખબર પડે છે કે આ વ્યક્તિનું જીવન ઈશ્વરના રાજ્ય અનુસારનું નથી. મારી અંદર એ ઝરો છે, મારી અંદર એ મુક્તિ છે, એ પ્રભુ ઈસુનું આપેલું જળ મારી અંદર છે, પણ મારું ફેમિલી મેમ્બર ની પાસે આ નથી. તો મેં જે જળ પીધું છે એ વો કરીને હું એને નથી આપી શકતી, એનો ઉદ્ધાર હું નથી કરી શકતી. મારી પાસે છે પવિત્ર આત્મા, હું પવિત્ર આત્મા એને નથી આપી શકતી. જે તે વ્યક્તિએ વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ એ પવિત્ર આત્માનો સ્વીકાર કરવો પડે. એ શાશ્વત જીવન એને લેવું પડે. પ્રકાશભાઈ પાસે એ જીવન જળ હોય, રૂપલ પાસે નથી. પ્રકાશભાઈ રૂપલને ના આપી શકે, રૂપલે પોતે લેવું પડે.
અને 1 પિતર 1:23 કહે છે, તમારો જન્મ નશ્વર નહીં પણ અવિનશ્વર બીજ મારફતે ઈશ્વરના જીવંત અને શાશ્વત શબ્દ દ્વારા થયો છે. તમારે એ વચન લેવું પડે. તમે ક્યારે એવું લાઈક ફીલ કર્યું છે કે મોશે અને પ્રભુ રોજ વાત કરે? ઇઝરાયેલીઓને છોડાવવાના હતા એટલે પછી મોશે બોલે અને પ્રભુ જવાબ આપે. દાનિયલ, પછી ઇર્મિયા, આ બધા પૈગંબરો કે આપણે એ ઈસુ જીવતા હતા ને, કારણ કે શિષ્યો સાથે ઈસુ રોજ વાત કરે. શિષ્યોએ તો જોયા, એમને સ્પર્શ કર્યો. તો તમને ક્યારે એવું થાય કે ઈસુ જીવતા હતા ને ત્યારે જો હું એમની આજુબાજુમાં હોત તો હું એમને જોઈ શકત, એમની જોડે બોલી શકત, મારા ઘરે બોલાવી શકત? એવું થાય? પણ તમે જે વિચારો છો એના કરતા એક સ્ટેપ આગળ લઈ જાઉં તમને, કે એ વખતે ઈસુ શરીરમાં હતા. કરેક્ટ? એટલે જો મારા ઘરે ઈસુ હોય તો પ્રકાશભાઈના ઘરે ના હોય, બરાબર? ઇન્ડિયામાં હોય તો કેનેડામાં ના હોય, કારણ કે એમની પાસે એક શરીર હતું. મર્યાદા, લિમિટેશન આવી જતી હતી. એ બધા પૈગંબરોની અંદર પવિત્ર આત્મા આવે, પછી જે તે હોય કામ પૂરું કરે અને પછી પવિત્ર આત્મા ચાલ્યા જાય. પણ આપણને તો પવિત્ર આત્માની ભેટ આપવામાં આવી છે. રોમ 5:5 કહે છે, ઈશ્વર પિતાએ આપણને એ પવિત્ર આત્મા આપીને એમનો પ્રેમ આપણી પર રેડ્યો છે. આપણી અંદર તો એ ઈસુ, એ પ્રભુ સાક્ષાત છે. આપણે પ્રભુને મળવા જવાની જરૂર નથી, એ આપણી અંદર છે. એટલે એ બધા પૈગંબરો કરતા આપણે એક સ્ટેપ આગળ છીએ, વધારે સૌભાગ્ય ધરાવીએ છીએ કે પ્રભુ તો આપણી અંદર છે. ઓકે, તો એક સ્ટેપ હજી આગળ છે જે આપણે કદાચ આવી જ રીતના મળીશું અને ત્યારે હું બતાવીશ કે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા. કારણ કે હજી તો અહીંયા સુધી આપણે જઈ શક્યા, પવિત્ર આત્મા આપણી અંદર છે. ઈસુએ કીધેલું પ્રેષિતોના ચરિત્રો 1:5 કે યોહાન તો પાણીથી કરાવે, પણ હું તો કહે છે કે તમને પવિત્ર આત્મા દ્વારા સ્નાન સંસ્કાર આપવામાં આવશે. તો એ પવિત્ર આત્માનો સંસ્કાર શું છે એ નેક્સ્ટ ભાગમાં હું તમને બતાવીશ. બરાબર? થેન્ક યુ જીસસ. આમેન. પ્રેઝ ધ લોર્ડ.